કેમ છો મિત્રો? હું પ્રતિક પટેલ. આજે સ્પેશિયલી જેમની ઉંમર 50 વર્ષથી ઉપરની છે અને જેમને કમરમાં દુખાવો છે એમની માટે હું આ એક નાનકડો સેશન લઈને આવ્યો છું. જો તમારી ઉંમર 50થી વધુ હોય અને તમને કમરમાં દુખાવો હોય તો આ સેશન સ્પેશિયલી તમારી માટે છે. આ સેશનની અંદર આપણને એક લાકડીની જરૂર પડવાની છે. જો લાકડી તમારી પાસે નહીં હોય તો તમે દિવાલના સપોર્ટ સાથે પણ એ એક્સરસાઇઝ કરી શકશો. તો ઝડપથી આવી જાઓ યોગા મેટ ઉપર. પહેલા તો આપણે તમને જે પોઝિશનમાં ફાવે એ એક આસનમાં બેસી જઈશું. જો તમને પલાઠી વાળીને ફાવે છે પદ્માસન કરી શકો તો પદ્માસનની અંદર બંને હાથ ઘૂંટણ ઉપર રાખશો, બંને શોલ્ડર ખભાને ઢીલા રાખશો, કમરમાંથી સીધા. હવે આપણે પહેલી એક્સરસાઇઝ કરશું નેક રોટેશન, ગરદનનું પરિભ્રમણ. એક વખત ઊંડો શ્વાસ ભરશો. હવે ધીમે ધીમે તમારી ગરદનને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરશો. ધ્યાન રાખો આ એક્સરસાઇઝની અંદર તમારી નેકના ગરદનના ચારે બાજુના મસલ્સ ઇન્વોલ્વ થાય. ઊંડા શ્વાસ ભરો અને ધીમે ધીમે તમારી ગરદનને ગોળ ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. જ્યારે તમારું માથું ઉપર આવે ત્યારે શ્વાસ અંદર ભરશો. જ્યારે નીચે જાય છે ત્યારે શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. સેમ એક્સરસાઇઝ રિવર્સ, વિરુદ્ધ દિશામાં. ધીમે ધીમે તમારી ગરદનને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. પૂરેપૂરી ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. ચારે બાજુના મસલ્સને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરો. માથું ઉપર જાય ત્યારે શ્વાસ ભરો, નીચે આવે ત્યારે શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. નાકથી જ શ્વાસ ભરશો અને નાકથી જ છોડશો. એન્ડ રિલેક્સ. ત્યાર પછી નેક્સ્ટ આસન છે તમારા જમણા હાથને આ રીતે હિપ્સને ઉપર ઉઠાવ્યા વગર નીચે મૂકવાનો પ્રયત્ન કરો. જો તમારી કોણી નીચે નહીં લાગે તો ફક્ત તમારી હથેળીને શરીરથી થોડી દૂર લઈ જવાનો પ્રયત્ન કરો. શ્વાસ ભરતા ભરતા તમારા ડાબા હાથને ઉપર કરો અને ધીમે ધીમે હિપ્સને નીચે જ લગાવીને રાખો અને સાઈડ બેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરો. આસનમાં તમારા ડાબા હાથને પૂરેપૂરો માથાની ઉપર લાંબો કરવાનો પ્રયત્ન કરો. તમારી સાઈડ ઉપર બોડીને સ્ટ્રેચ કરવાનો પ્રયત્ન કરો. 3 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. ધ્યાન રાખો તમારા હિપ્સ આ રીતે ઉપર નહીં આવે. એક જ જગ્યા ઉપર મેટ ઉપર રાખવાનો પ્રયત્ન કરો. હથેળી નીચેની તરફ અને હાથને પૂરેપૂરો લંબાવો. શ્વાસ ભરતા ભરતા ઉપર આવશો. સાઈડ ચેન્જ. ડાબા હાથને નીચે રાખો. જમણા હાથને પૂરેપૂરો માથાની ઉપર લંબાવવાનો પ્રયત્ન કરો. હથેળી નીચેની તરફ, કોણીમાંથી હાથ સીધો રાખો. હિપ્સ ઉપર નહીં આવે એનું ધ્યાન રાખો. નાકથી જ ઊંડા શ્વાસ ભરો એન્ડ રિલેક્સ. ત્યારબાદ આપણે કરશું ગરુડાસન. પહેલા તો જમણા હાથને આ રીતે સેન્ટરમાં સામેની તરફ કોણીમાંથી વાળીને સામેની તરફ લાવો. ત્યારબાદ ડાબા હાથને જમણા હાથની અંદરથી સાઈડ ઉપર લઈ જાઓ, આગળની તરફ લાવો અને શક્ય હોય તો તમારી બંને હથેળી ભેગી કરવાનો પ્રયત્ન કરો. નહીં થાય તો આ રીતે થાય તો પણ ચાલશે. હવે શ્વાસ ભરતા ભરતા તમારી બંને કોણી ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. 3 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. એન્ડ રિલેક્સ. હાથ નીચે. સેમ આસન, સાઈડ ચેન્જ. ડાબા હાથને કોણીમાંથી વાળો, સેન્ટરમાં સામેની તરફ લાવો. જમણા હાથને સાઈડ ઉપર લાંબો કરો, આગળની તરફ લાવો અને શક્ય હોય તો હથેળી ભેગી કરવાનો પ્રયત્ન કરો. નહીં થશે તો પણ ચાલશે. હવે શ્વાસ ભરતા ભરતા બંને કોણી ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો. શોલ્ડરને થોડા નીચે દબાવવાનો પ્રયત્ન કરો. 3 વખત ઊંડા શ્વાસ ભરો અને છોડો. એન્ડ રિલેક્સ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે 90-90 ક્રન્ચીસ. બંને પગને ઘૂંટણમાંથી વાળો, બંને પગના પંજા આ રીતે મેટ ઉપર રાખવાનો પ્રયત્ન કરો. બંને હાથ થોડા પાછળ રહેશે. આ રીતે કમરમાંથી થોડા પાછળ
હવે 1 બાય 1 એક એક ઘૂંટણને નીચે લગાવવાનો પ્રયત્ન કરો. આ રીતે તમારી ઉપરની બોડી મૂવ નહીં કરે એનું ધ્યાન રાખો. ફક્ત તમારા પગથી જ મૂવમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. બંને શોલ્ડર તમારા ન્યુટ્રલ પોઝિશનમાં રહેશે. ઉપરના બોડીને આ રીતે સાઈડ ઉપર ટર્ન નહીં કરો. શ્વાસ છોડો અને ઘૂંટણને સેન્ટરમાં નીચે લગાવવાનો પ્રયત્ન કરો. લાસ્ટ 6 5 4 3 2 and 1 રિલેક્સ. ત્યારબાદ નેક્સ્ટ બટરફ્લાય. બંને પગના પંજાને આ રીતે ભેગા રાખો. જેમ બને એમ બંને પગના પંજા શરીરથી નજીક લઈ જવાનો પ્રયત્ન કરો. થોડા દૂર રહેશે તો પણ ચાલશે. હવે બંને ઘૂંટણને કમર સીધી રાખીને આ રીતે ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. નાકથી જ ઊંડા શ્વાસ ભરો અને છોડો. લાસ્ટ 5 4 3 2 and 1 રિલેક્સ. નાઉ નેક્સ્ટ આસન. બંને પગને આ રીતે સાઈડ ઉપર ખોલી દેશો. પગના અંગૂઠા, પગના ઘૂંટણ અને તમારી જાંઘ ઉપરની દિશામાં રહે એ રીતે આ રીતે બંને પગ સીધા કરીને બેસો. બંને હાથની ફિંગર ટિપ્સને આગળ રાખો અને કમરમાંથી સીધા બેસવાનો પ્રયત્ન કરો. જેમ બને એમ કમરને ઉપરની તરફ, ચેસ્ટને ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો બંને હાથની ફિંગર્સને લોક જેટલા હાથ ઉપર ખેંચશો એટલી તમારી કમર લાંબી થશે. જો તમારી કમરની અંદર કોઈ નસ તકલીફ હોય તો તમને રાહત અનુભવાશે. જેમ બને હાથને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરો. શ્વાસ ભરીને ઉપરની તરફ. ત્યારબાદ ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ. બંને હાથ સાઈડ ઉપર સીધા રાખશો. શ્વાસ છોડીને વિરુદ્ધ દિશાના અંગૂઠાને ટચ કરવાનો પ્રયત્ન કરશો. આ એક્સરસાઇઝમાં તમે એક હાથ પાછળ રાખશો આ રીતે તો પણ ચાલશે. પણ યાદ રાખો જ્યારે ટ્વિસ્ટ કરો ત્યારે શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. લાસ્ટ 6 5 4 3 2 and 1 રિલેક્સ. નેક્સ્ટ બંને પગ ભેગા કરી દો અને શવાસનમાં આવી જાઓ. જગ્યા ઉપર આ રીતે શવાસનમાં આવી જાઓ. શરીરને પૂરેપૂરું ઢીલું છોડી દો. 2 વખત નાકથી ઊંડા શ્વાસ ભરો અને મોઢાથી પૂરેપૂરો શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને હાથની ફિંગર્સને પેટ ઉપર લોક કરી દો. તમારા જમણા પગના પંજાને અંદરની તરફ થોડો વાળો. શ્વાસ ભરતા ભરતા ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો અને સ્વિંગ કરવાનો પ્રયત્ન કરો. તમારા જમણા પગને આ રીતે થોડો નીચે લાવો. મેટને ટચ કર્યા વગર અને ફરીથી ઉપર લઈ જાઓ. મેટથી થોડો ઉપર અને ફરીથી 90 એંગલ. આ રીતે ધીમે ધીમે પગને ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો તમારી એડી તમારા યોગા મેટ ઉપર નહીં લાગે. પગને બહારની તરફ અથવા અંદરની તરફ રોટેટ નહીં કરો. સેન્ટરમાં રાખો. લાસ્ટ 5 4 3 2 1 રિલેક્સ. હવે સેમ પગને થોડો ઉપર રાખો અને તમારા ઘૂંટણને છાતી પાસે લઈ જાઓ અને સીધો કરો આ રીતે. લાસ્ટ 7 6 5 4 3 2 1 and રિલેક્સ. એક વખત નાકથી ઊંડો શ્વાસ ભરો. મોઢાથી પૂરેપૂરો શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ સાઈડ ચેન્જ. ડાબા પગના પંજાને થોડો અંદરની તરફ વાળો. પગને પૂરેપૂરો ઉપર કરવાનો પ્રયત્ન કરો. હવે મેટને ટચ કર્યા વગર નીચે લઈ જાઓ અને ફરીથી ઉપર લાવો.
લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. થોડો ઉપર રાખો, શ્વાસ છોડો, ઘૂંટણને છાતી પાસે લાવો અને શ્વાસ ભરીને સીધો કરો. લેગ અંદર અને બહારની તરફ લઈ જાઓ. લાસ્ટ 6, 5, 4, 3, 2 and 1. રિલેક્સ. શરીરને ઢીલું છોડો. ત્યારબાદ કમર માટેનું બેસ્ટ આસન સેતુબંધ આસન. બંને પગને ઘૂંટણમાંથી વાળો, બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો, બંને હાથ સાઈડ ઉપર રાખો, હથેળી નીચેની તરફ. હવે શ્વાસ ભરતા ભરતા કમરને ઉપરની તરફ ઉઠાવો. શ્વાસ છોડીને ધીમે ધીમે એક એક કમરના મણકાને નીચે મૂકતા જાઓ. શ્વાસ ભરો 2, શ્વાસ છોડો ડાઉન. 3, શ્વાસ ભરો, હથેળી નીચેની તરફ દબાવો, કમરને ઉપરની તરફ ઉઠાવો. 4, શ્વાસ ભરો, શ્વાસ છોડો. 5, ધીમે ધીમે કરવાનો પ્રયત્ન કરો. 6, શ્વાસ ભરો, શ્વાસ છોડો. 7, બંને પગ ઉપર સરખું વજન, શ્વાસ છોડો. 8, શ્વાસ છોડો. 9, શ્વાસ છોડો. 1, લાસ્ટ 10, શ્વાસ ભરો. હવે 5 સેકન્ડ હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. 4, 3, 2 and 1. શ્વાસ છોડતા છોડતા કમર નીચે રાખો. બંને પગ સીધા કરી દો, બંને પગને ઢીલા છોડો, તમારી કમરને ઢીલી છોડો. 2 વખત નાકથી ઊંડા શ્વાસ ભરો અને છોડો. ત્યારબાદ જઈશું પેટ ઉપર નીચેની તરફ. બંને પગના અંગૂઠા પાછળની તરફ સીધા કરો. બંને હાથ આગળની તરફ આ રીતે નીચે મૂકી દો. હવે શ્વાસ ભરો. તમારા ડાબા હાથ અને જમણા પગને ઉપર કરવાનો પ્રયત્ન કરો. માથું અને છાતી પણ ઉપર જશે. શ્વાસ ભરો. ડાબો હાથ, જમણો પગ ઘૂંટણમાંથી સીધો. શ્વાસ છોડો. 2, જમણો હાથ, ડાબો પગ, ડાબો. 3, જાંઘને ઉપર કરવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડો. 4, તમારો ટાઈમ લો. 5, ડાબો હાથ, જમણો પગ, જમણો હાથ, ડાબો પગ. 7, 8, 9, 1, લાસ્ટ ટાઈમ. શ્વાસ ભરો એન્ડ છોડો. રિલેક્સ. ફરીથી મકરાસનમાં આવી જાઓ. ત્યારબાદ નેક્સ્ટ આસન છે કમર માટેનું નંબર 1 આસન, ભુજંગ આસન. બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો. બંને હથેળી તમારા ખભાની અંદરની તરફ. હવે તમારા બંને હાથની હથેળીને થોડી બહારની તરફ ટર્ન કરો. આ રીતે સીધી હશે તેને થોડી બહારની તરફ ટર્ન કરો બંને હાથને. હવે શ્વાસ ભરતા ભરતા પહેલા માથું ઉપર કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ શોલ્ડર, ચેસ્ટ, પેટની ઉપરનો ભાગ, વચ્ચેનો ભાગ અને ધીમે ધીમે શક્ય હોય તો તમારી નાભી ઉપર કરવાનો પ્રયત્ન કરો. કમરને પાછળની તરફ વાળવાનો પ્રયત્ન કરો. જો શક્ય નહીં હોય તો તમે
પેટની નીચે સપોર્ટ માટે ઓસીકું રાખી શકો. ઉપર જોવાનો પ્રયત્ન કરો. પગના અંગૂઠા પાછળની તરફ ખેંચો. પૂરેપૂરું ધ્યાન તમારી કમર ઉપર. ધીમે ધીમે નાકથી શ્વાસ ભરો અને છોડો. લાસ્ટ 6 5 4 3 2 and 1. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે આવવાનો પ્રયત્ન કરો. કમરને થોડી વાર આરામ આપો. ત્યારબાદ જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. તમારી સ્ટિકને હાથમાં લઈ લો. જો સ્ટિક તમારી પાસે નહીં હોય તો તમે આ સેમ એક્સરસાઇઝ દિવાલના સપોર્ટ સાથે પણ કરી શકો. બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો. તમારી લાકડી થોડી શરીરથી દૂર રાખો. બંને હાથની ફિંગર લોક કરો અને લાકડીને પકડી લો. હવે શ્વાસ ભરતા ભરતા તમારા હિપ્સને આગળની તરફ લઈ જાઓ, ચેસ્ટને ઉપરની તરફ અને કમરને પાછળ વાળવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો ઘૂંટણમાંથી પગ સીધા રાખો. શ્વાસ છોડો, તમારા હિપ્સને પાછળની તરફ ખેંચો. થોડા ઘૂંટણમાંથી પગ વાળશો તો ચાલશે. શ્વાસ ભરો, કમરને પાછળની તરફ વાળો. શ્વાસ છોડો, આગળની તરફ વળો. શ્વાસ ભરો, હિપ્સ ઉપર ધ્યાન આપો, હિપ્સને આગળ લઈ જાઓ. શ્વાસ છોડો, હિપ્સને પાછળની તરફ લઈ જાઓ. શ્વાસ ભરો, શ્વાસ છોડો. છેલ્લી વખત, લાસ્ટ ટાઈમ. શ્વાસ ભરો, શ્વાસ છોડો એન્ડ રિલેક્સ. હવે લાસ્ટ એક્સરસાઇઝ. લાકડીને આગળની તરફ રાખો. બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો. હિપ્સ ડિસ્ટન્સ ઉપર તમારા બંને પગ રાખો અને કમરને આ રીતે ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. ચારે દિશામાં કમરને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો. સેમ એક્સરસાઇઝ રિવર્સ, વિરુદ્ધ દિશામાં. નાકથી ઊંડા શ્વાસ ભરો અને કમરને પૂરેપૂરી ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. And relax. Thank you, all of you.